તો સંસારમાં આ બધી ઇન્દ્રિયો એ આ બધી લગામ છે અશ્વ સવારે. જો તમને સંસારમાં રહેતા આવડે છે તો તમે મંજિલ તમારી ઈચ્છા પ્રમાણે, એટલે કે ઠાકોરજી, એટલે કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની સેવા. પણ જો તમને નથી આવડતું તો આ ઇન્દ્રિયો જ્યાં લઈ જાય ત્યાં તમારે જવું પડશે. પછી ક્લબમાંય લઈ જાય ને કિટીમાંય લઈ જાય ને સમજી ગયા ક્યાં લઈ જાય. નક્કી આપણે કરવાનું છે કે આ ઇન્દ્રિયોને અશ્વને આપણે શીખી લેવાનું છે કે આંખ તો મારા પ્રભુના દર્શન કરીશ, કાન તો મારા પ્રભુના ગુણાનુવાદ સાંભળીશ, મુખ તો મારા પ્રભુના ગુણાનુવાદ કરીશ, હાથ તો સેવામાં પવિત્ર કરીશ, પગ તો સેવા માટે દોડશે. પછી તમે આંખને ના જોવાનું દેખાડો તો ઓલા અજામિલ નહીં વેશ્યાને જોઈને બધું છોડી દીધું હતું. વાંક તમારો છે. ઓલા 3 વાંદરા જેવું રાખવાનું. આંખો બંધ, ખોટું જોઈશ નહીં, કાન બંધ, ખોટું સાંભળીશ નહીં, મોઢું બંધ, ખોટું બોલીશ નહીં. તો દયાળદાસને ભાવ ક્યારે વધ્યો? વૈષ્ણવનો બધાનો સંગ થતો ગયો. પહેલાં એને આ બધી ખબર નહોતી પડતી, ધંધો જ. પણ બધા આવે એમાં 2-4 જણા મહિનામાં આવી જાય. અમારે વ્રજમાં જ આવું છું, સારું સાટીને આપો, સારા ચોખા આપો, સારા કાજુ બદામ દ્રાક્ષ આપો, અને બધું તૈયારી થાય ત્યાં સુધી ઓહો આ બધું અમારે વ્રજમાં જ આવું છે. તો સંગ તમે જો સારા ન કરો તો મંજિલ સુધી પહોંચાય. પણ જો દુસંગનો સંગ થઈ ગયો તો મંજિલેથી પાછા પડતા વાર નથી લાગતી. અને અત્યારે આ બધું બહુ ચાલી રહ્યું છે. આ બધામાં પડવાનું નહીં. અકબર બહાર નીકળ્યા, એ ઘર બીરબલ આટલી ગંદકી, ચારે બાજુ આટલી ગંદકી, આખા રાજમાં ગાલીચા પથરાવી દો. બીરબલ કે જહાંપા, આખા રાજમાં ગાલીચા ન પથરાવાય, એ તો ગંદકી ગાલીચા ઉપર કરશે. આપણા પગમાં મોજડી પહેર લેવાય. કળિયુગ છે. જેમ જેમ આ બધું વધશે એમ કળિયુગ આગળ વધે ને તો ચારે બાજુ આ વ્યથાઓ હોય. કોઈ નિંદા કરતું હોય, કોઈ ગાળો બોલતું હોય, કોઈ ગમે કરતું હોય. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. આપણી ઇન્દ્રિયો, આપણો અશ્વ, આપણને ઘોડે સવારી આવડે છે તો આપણે આપણી મંજિલ બાજુ જવાનું. આ બધી વ્યથામાં પડીએ મંજિલ સુધી પહોંચાય જ નહીં. મીરાબાઈ જેવું રાખવાનું, મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ. દુનિયાવાળાને જે કેવું હોય કે હા તમે ખોટા હો, તમે પ્રપંચ કરતા હો, તમે ધર્મના નામે પૈસા ઉઘરાવતા હો, તમારું સ્ટેટસ બનાવતા હો, તમારે ખોટા પ્રોપેગેન્ડા કરીને તમારી પ્રશંસા વધારતા હો. જો આ બધું ભગવાન કે ઘર દે રહે અંધેર નહીં. ઠાકોરજી બધું જાણે છે, પણ તમે શુદ્ધ છો. તમને ઠાકોરજીના ગુણાનુવાદ એટલે ગમે છે કે એનાથી મારા ઘરે બિરાજતો મારો પ્રભુ પ્રસન્ન રહે છે. નારદજીએ પૂછ્યું, એ કે પ્રભુ એક સરનામું વાંચું જ્યાં મળો, બાકી તમારું તો કાંઈ નક્કી નહીં. એ કે તને ક્યાંય મળું કે ન મળું નારદ, પણ મારો વૈષ્ણવ જ્યાં મારા ગુણાનુવાદ કરતો હોય ત્યાં તો હું મળું. તો આપણે મતલબ આનાથી છે
માનો કે આપણે આ સત્સંગ કરીએ તો તમે સાંભળો છો, આપણા ઠાકોરજી સાંભળે, બીજા સાંભળે કે ના સાંભળે એનાથી આપણે મતલબ નથી. આપણે પીરસું છે પાતરમાં. હવે કોઈ એમ કે અમારે નથી ખાવું તો ઊભા થઈ જાવ, કાંઈ વાંધો નહીં. એ પાતળમાં આપણે બેસી ગયા, પાતળ ખાલી ન જાય, પણ એનું મોઢું બગડી ગયું. હે આવી રસોઈ કરી, અમને તો આ ભાવતું નથી, આવું શાક બનાવ્યું છે, દેખાતા જ ખરાબ લાગે છે, આ પૂરી બળી ગઈ હોય લાગે છે, આમાં વાસ મારે છે. કાંઈ વાંધો નહીં ભાઈ, ઠાકોરજીનો મહાપ્રસાદ છે. ઊભા થઈ ગયા, આગ્રહ ન કરો, આપણે બેસ જાઓ, મહાપ્રસાદ છે ને. પીરસવાનું કામ આપણું, ખાવું કે ન ખાવું એની ઈચ્છાની વાત છે. અને માનો કે દોસ્ત જોવાના, કાંઈ વાંધો નહીં. સત્સંગ આ ત્રણ માટે, પ્રભુ, તમે અને હું. મારી વાણીનો વિનિયોગ થાય, તમારા કાનનો વિનિયોગ થાય, અને મારો ઠાકોરજી કૂદે, મારી માં મારી વાતો કરે. અને વલ્લભે એટલે સ્વતંત્ર બધાને માથે પધરાયો છે. મારા માથે બિરાજતો કોઈનોય નહીં. એટલે મારા ઠાકોરજીને ગમતું હોય ને તો જ મને અહીંયા બોલાવડાવે. ભગવદીઓ એક જ વાત કે ઈલા ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. દોષ જુએ ને કોઈ માનો કે તો એ વૈષ્ણવ છે ને, ભલે ને જુએ. તારા ઉપર કૃપા થાય છે, બધા દોષ નિવૃત્ત થાય છે. સૌથી નસીબદાર તું છો, અને હું તો છું જ. તો રાધાષ્ટમી કાલે, જન્માષ્ટમીની જેમ જ વસ્ત્ર, આભૂષણ, શિંગાર, સામગ્રી, કાલે પંજરી, પલના, કાલે બરસાનામાં જય જયકાર. જો રાધાજીનું પ્રાગટ્ય બરસાનામાં નથી, રાવલમાં છે. અને સાંભળેલી વાત મુજબ રાવલમાં એક સુંદર સરોવર છે. ત્યાં પેલા યમુનાજી વહેતા હતા. પેલા આખા વ્રજમાં યમુનાજી ભરપૂર હતા. પણ સુરદાસજી કહે છે ને, હવે યમુનાજીમાં જળ ઘટવા માંડ્યો. જો જમનાવતામાં હતા, ગિરિરાજજીની તળેટીમાં હતા. અરે એનાથી વિશેષ કહો, ગેરેવનમાં હતા. 50-60 વર્ષ પહેલા વ્રજમાં ગયા. એટલે સાંજે આ બધા આરતી ગાય. ક્યાં? વિશ્રામ ઘાટ ઉપર. એમાં એક કોડી આવે છે, કેવર વન ચાલ્યા માં, કેવર વન ચાલ્યા માં, ગંભીરે ઘેર્યા, ચુંદડીએ ચટકાવ્યા, લેર્યા ને પહેર્યા, માં જય જય શ્રી યમુના. તો અમે જ્યાં ઉતર્યા હતા ને, પહેલાં 50-60 વર્ષ પહેલાં આવું એસી ને બધું નહોતું. પંખો એક હતો ને, ખડખડ ધ્વજ જેવો મારા જેવો. એટલે અમે કીધું કે અમારે સવારે અમે ગોકુળ ઉતર્યા હતા, પણ રાતના પ્રસાદ લઈને ગયા. કે સવારે ઓલું 5-5:30 આરતી થાય તો ગોકુળથી પહેલાં આટલા વાહન નહોતા મળતા, એટલે વિશ્રામ ઘાટે આરતી થાય. એટલે રાતના ગરમી બહુ, એટલે પછી ઓલા પૂછ્યું જેનગર, એ કે ધાબે હોવાય? એ કે તો બધા પોતપોતાના ગાદલા ગોદડા લઈને પહોંચી ગયા ધાબે. ચોખ્ખું સરસ હતું. એટલે આરતી ગાતા હતા. તો જેન ઘરે ઉતરાય એને મને આનું સમજાણું. મેં કીધું ઘેરે વન ચાલ્યા, ગંભીરે ગયરા. એટલે મેં કીધું ગંભીર નામનું કોઈ કાંઈ, જો નાના હોય ને એટલા બધી જાણવાની મને બહુ ઇંતેજારી આજે. એટલે મેં કીધું આ ગંભીરે ગયરા. હવે 50-55 વર્ષ પહેલાં તો હોય 15-17-18 વર્ષની હો. એ કે દીકરા
યમુનાજી ગંભીર થઈ ગયા હતા, એટલે ગંભીરે ગયા. ભરપૂર હતા ને પછી સામનેજી અને ઠાકોરજી, આ બાજુ માનગઢ ને આ બાજુ દાનગઢ. તો રોઈઠા સામનેજીને મનાવવા પ્રભુ પધાર્યા, તો યમુનાજી ગંભીર થઈ ગયા કે ભરપૂર હઈશ અને બહુ તરંગ આવશે તો પ્રભુને શરમ પડશે. સામનેજીના શ્રીઅંગને તો ગંભીર થઈ ગયા, શાંત. અને પ્રભુને સામનેજી ત્યાં પધાર્યા. એટલે યમુનાજી ઘેરે વનમાંય હતા, આખા વ્રજમાં યમુનાજી. પેલા ગિરિરાજી કેવા હતા, એવું કહેવાય છે કે ગિરિરાજી એટલા ઊંચા હતા કે એનો પડછાયો મથુરામાં પડતો હતો. તો આ બધી જે વાતો છે, વ્રજમાં અત્યારે ભલે ઘણું બધું તિરોહિત થયું છે, પણ 3 વસ્તુ તો આજે પણ છે. વ્રજ રજ, યમુના જલ અને ગિરિરાજ બાવા. એ સારસ્વત કલ્પનું છે. એટલે મને ને તમને વારંવાર ખેંચાણ થાય, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. બોલો વલ્લભાતી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. જુઓ, ભગવતીઓને બધા કેમ યાદ કરે? વંચકોને કોઈ યાદ કરે? નવા નવા અહીં આવ્યા ને તો આવા ભગવદીઓ વૈષ્ણવનો સંગ થાય, ઓળખતા વાર લાગે. તો એમના ગ્રુપમાં આપણને અમુક ટાઈમ સુધી જવા દે, પછી એ બધી એવી વાતો કરે ને, એ કે એલા અવતાર જવું હોય છે, એટલે આપણને સારું ખરાબ લાગે. ત્યારે નાના હોય ને એટલે બહુ ખરાબ લાગે. મેં કીધું જમવાનું હોય તો અમે કાંઈ જમવા માટે નહીં, હજી મારી ક્ષમતા ત્યાં સુધી નહોતી કે હું એ સમજી શકું. એટલે અડધો પોણો કલાક થાય, હવે તાર જવું હોય ચા. આપણને એટલું ખરાબ સારું કાઢી મૂક્યા, એવું નહોતું. પણ આપણો એ સત્સંગનો સ્તર હજી એટલો ઊંચો નહોતો, હજી નથી. હવે માનો કે શૃંગાર રસ મંડન એ લોકો ત્યાં સુધી પહોંચી ગયા હોય, એટલે વાંચે ને વિવરણ કરે, તો એ લોકોની ક્ષમતા એટલી જ છે. આપણા જે ક્ષુલક વૈષ્ણવ, તો પ્રાચીન વૈષ્ણવોને ભગવદીઓ કેવું જીવી ગયા કે આજે બધા લીલામાં પહોંચી ગયા. તો મને જ્યારે કાંઈક અમુક પ્રસંગ આવે ને તો યાદ આવ્યા વિના ન રહે, કારણ કે એમણે મને સંવારી છે, એમણે મને વડચકાઈ તોડ્યા છે. હું તો પછી મહિના સુધી બોલું નહીં, કારણ કે ત્યારે હજી આપણે કક્ષાએ હજી નથી. એક વૈષ્ણવ તો મને એવી દબડાવી, પુષ્ટિ માર્ગમાં તારે આવવાનું જ નહીં, ખબર જ નથી પડતી, બહુ તળી સૌરાષ્ટ્રના. પણ શેના માટે આટલા બધા અકળાવ છો? ધીમે બોલ. તમે કેમ જોરથી બોલો છો? નાના હોઈએ ને. પછી એણે સમજાવ્યું કે આમના ઘરે ઠાકોરજી બિરાજે છે, તને એણે કેળાનો ઉત્થાપન ભોગનો પ્રસાદ આપ્યો, બરાબર? તું શું બોલી? મેં શું બોલી? કે આ કાળા પડી ગયા છે, આવા ના ખવાય. મેં હું ખોટું કીધું? દીકરા તો સમજવાનો પ્રયત્ન કર. એમણે 4:30-5 ઉત્થાપન ભોગ કર્યો હોય, સરાયવા, અને તું મને મૂકવા આવવાની હતી. મેં કીધું તું કે ઈલા મને મૂકી જશે સ્કૂટર ઉપર. તો બિચારીએ આપણા માટે રાખ્યો તો તું એના ભાવ જોવાના બદલે એને આવા ધરાય નહીં, આ તો કાળા છે, આમાં તો માંદું પડાય, સાયન્સ એવું કહે છે કે અડધો કલાક, એમાં તું આટલો બધો લેક્ચર આપસ. તો આ ભગવદીઓએ સંવાર્યા, એને કાંઈ સ્વાર્થ નથી હોતો ભગવદીઓને.
આપણી પાસે કશુંય નથી લેવાનું, પણ આપણને સવાયરા તો સમજણ પડીને. જો ભગવદીઓ સવારે અને વંચકો હોય ને એ વ્યર્થ વાણી વિલાસ કરે, જેની પાસે જે હોય એ આપે. ભગવદીઓ પાસે ભાવ તો એ ભાવ શીખવે, અને વંચકો પાસે જે હોય મારે કાંઈ કહેવું નથી. તો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. હમણાં અઠવાડિયાથી આપણે તો બહાર જ હોય સત્સંગમાં. કાલે આપણે શેરગઢનું અનુસંધાન કર્યું. હવે આગળ ઐતિહાસિક નજરે આ ગામ શેરશાહ બાદશાહે વસાવેલો કિલ્લો તૂટેલો દેખાય છે. અહીં દશેરાએ રાવણ વધ લીલા તથા બીજા દિવસે ભરત મિલાપ લીલા થાય. હવે આગળ શ્રી મહાપ્રભુજીના સેવક ત્રિપુરદાસ કાયસ્થ આ શેરગઢના હતા. ઓલો શ્રીનાથજી બાવાને ઠંડી લાગે નહીં એનો આખો પ્રસંગ છે, મેં ઘણી વાર કહ્યો છે કે હા તાકા મોકલાવતા, અને પછી બિચારાને જેલમાં જવો પડ્યો. તો પેલું લખણિયું હતું ને એમાંથી ને ચાંદીનું પેલું કાઢીને મોકલાવ્યો. હવે જાડો ને ગોરમ ને પેલા તો જે મોકલાવતા મુલાયમ ને તો ઓલા ભંડારી એક બાજુ મૂકી દીધો કે આપણા શ્રીજી બાવાનું કામનું ને. હવે ઠંડીમાં ઓલી ગદેલ ઓઢાડી ઓંગીથી લાવ્યા તોય શ્રીજી બાવા ધ્રુજે. ગુસાઈજી કે મારા વાલા કાં કાકાજી બહુ ઠંડ લગ રહી. કેટલું જ ઓઢાડ્યું. બાવા કાવ ભયો એ કે મારા ત્રિપુરદાસની ગદલ નથી આવી, દર વર્ષે એની ગદલ પહેલાં આવે. ભંડારીને પૂછ્યું આવી છે? એ કે આ વખતે તો હાવ એવી આવી છે ને ઠાકોરજીને શ્રમ પડે. એ કે શ્રમ નહીં લઈ આવો. અને જેવી ઓઢાડી શ્રીજી કાકાજી અબ મોકો બડો આનંદ ભયો. પ્રભુ આપણા ભાવને જુએ છે. તમારી ગદેલ 50,000ની છે કે 5 રૂપિયાની જોતા નથી, પણ તમે કયા ભાવથી ધરાવો એ જોવે છે. મહાપ્રભુજીના સેવક ત્રિપુરદાસ કાયસ આ શેરગઢના હતા.